જય હિન્દ, જય ભારત, જય સંવિધાન મિત્રો. આજે આરટીઆઈની સુનામી રાખવામાં આવી હતી, પણ સદભાગ્ય એવું છે કે આપણે તો હાજર રહ્યા, પણ તલાટી અમારા ગામના જે તલાટી બેન છે હર્ષદાબેન, તલાટી કમ મંત્રીશ્રી, એ આજે હાજર રહ્યા નથી. એટલે મને તો કંઈક એવું લાગે છે કે જે મેં આરટીઆઈ માગી છે એમાં કદાચ કૌભાંડ વય મોટું, એટલે કદાચ હાજર ના રહ્યો. હું તો મારી ફરજમાં આવતું હતું કે ચલો આપણે 2:30 જે હાજર રહેવાનું હતું તે હાજર રહ્યા, અને અત્યારે તમને બતાવું કે હું ક્યાં ઊભો છું. જિલ્લા પંચાયત વડોદરા, અને આ બાજુ છે નીચે તાલુકા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ભવન. આપણે ત્યાં ઊભા છે, આપણને જ્યાં સુનામી માટે બોલાવવામાં આવ્યા હતા ત્યાં. પણ ખરેખર સદભાગ્ય શું થઈ રહ્યું છે એ નહીં ખબર પડતી કે 30 દિવસ પછી પણ આરટીઆઈ આપવામાં નથી આવતી. હવે ફરીની તારીખ જે તાલુકા પંચાયત આપણે ટીડીઓ સાહેબે આપી છે 29 તારીખ અને 2 વાગે. ફરીની તારીખ નેક્સ્ટ ટાઈમમાં જે નોટિસ આપવાનું કહે છે સાહેબશ્રી, બહુ સારું કહેવાય. ચાલો નોટિસ આપશે, અને ફરીની તારીખ બી જાહેર કરી છે 29 તારીખ. 29 તારીખે બી ફરી આવશું પાછા ટાઈમ કાઢીને, કેમ કે આપણને તો ટાઈમ મળે છે. પણ જે એમને જે તલાટી કમ મંત્રીશ્રી છે એમની પાસે લગભગ એવું લાગે છે કે ટાઈમ નથી. સરકારી અધિકારી પાસે બી ટાઈમ નથી એવું લાગે છે, કેમ કે એમને પણ જે મને રિસીવ કોપી મોકલી હતી જે 2:30 હાજર થવાની, તે આજે હાજર થયા નથી. એટલે ખરેખર આરટીઆઈમાં એટલું તો દેખાય છે સ્વત કે ખરેખર આ ભ્રષ્ટાચાર કર્યો હોય ને તો જ આ લોકો આરટીઆઈ ના આપે. અને ખરેખર આપણા નવયુવાનો વિનંતી છે કે ભાઈ તમે પણ આરટીઆઈ માગો, અને આપણા ગામમાં કંઈ ને કંઈ આવો નાનો મોટો ભ્રષ્ટાચાર તો કરે છે જ. અને પણ કેમ કે આપણા ટેક્સના રૂપિયા પૈસા એવા પગાર લે છે, તોય છતાંય આ લોકો આવું કરે છે. બોલો વિચારો. એટલે ખબર નહીં પડતી. મને તો લાગે છે કે મોટો ભ્રષ્ટાચાર થયો હોય. અને હવે નેક્સ્ટ તારીખમાં જોઈએ શું થાય છે. કંઈ નહીં, ફરી મળશું 29 તારીખ અને 2 વાગે. ફરી પાછા આપણે આપણો જે પણ ટાઈમ છે એ ટાઈમ ચોક્કસથી કાઢીને આવશું. કંઈ પણ જવાનું હશે તોય આપણે ટાઈમ કાઢીને આવશું 2 વાગે, પણ ફરી ચોક્કસથી મળશું. અને અહીં જ મળશું આપણે. જુઓ, જે જિલ્લા પંચાયત વડોદરા, અને સામે છે સરદાર વલ્લભભાઈ પટેલ ભવન. ચોક્કસથી ફરી મળશું. આજને માટે જય હિન્દ, જય ભારત, જય સંવિધાન મિત્રો.